લેપટોપ અને તમારા મોબાઈલને વિધાઉટ એની કેબલ કનેક્શન ડેટા ટ્રાન્સફર કરવા માટે ઝેન્ડરને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા પછી ઓપન કરો. ઓપન કર્યા પછી એમાં પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરો. ત્યારબાદ મોર ઓપ્શન ઉપર ક્લિક કરો. મોરમાં કર્યા પછી કનેક્ટ ટુ પીસી કરો. કનેક્ટ ટુ પીસી ક્લિક કર્યા પછી તમારા સ્ક્રીન ઉપર web.zender.com લખેલું આવશે. એ તમે તમારા વેબ બ્રાઉઝરમાં લેપટોપમાં ખોલો. એ આવશે એટલે QR કોડ હશે. એ QR કોડને તમારા મોબાઈલમાં સ્કેન કરો. સૌપ્રથમ આ નાખો તમારા વેબ બ્રાઉઝરમાં web.zender.com. પછી QR કોડને સ્કેન કરો. સ્કેન કરશો એટલે તમારામાં લેપટોપ ખુલી જશે. ફોર એક્ઝામ્પલ અત્યારે 23 જુલાઈનું આ બારકોડ છે, પણ હું એક ફોટો અપલોડ કરી રહ્યો છું એટલે ફોર એક્ઝામ્પલ તમને પ્રૂવ થાય કે એ વસ્તુ છે. મેં આ વસ્તુ મારા લેપટોપમાંથી અપલોડ કરી છે. હાલ જ આવી ગઈ તરત જ. તો આ રીતે તમે તમારો ડેટા ટ્રાન્સફર કરી શકો છો વાયરલેસ થ્રુ ઝેન્ડર. ઓકે, થેન્ક યુ ફોર